મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 30 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 30 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની, બરાબર। એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 28 જુલાઈના રોજ મનાવવામાં આવે। દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ એટલે કે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ઉજવવામાં આવે છે। તેનો હેતુ કુદરતી સંસાધનોના રક્ષણ, જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે। મિત્રો વર્ષ 2025ની થીમ છે લોકો અને છોડને જોડવા, વન્યજીવન સંરક્ષણમાં ડિજિટલ નવીનતાનું અન્વેષણ છે। હવે 28 જુલાઈએ એક બીજો પણ દિવસ મનાવવામાં આવે, એનું નામ છે વર્લ્ડ હેપેટાઇટિસ ડે, બરાબર। આ બે દિવસ તમારે ખાસ યાદ રાખવાના। ક્વેશ્ચન નંબર 2 છે, તાજેતરમાં આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિર્દેશક તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો ટૂંકમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિર્દેશક કોણ બન્યા છે? તો આ છે મિત્રો એમનો ફોટો, એમનું નામ છે અનુરાધા ઠાકુર, બરાબર। અનુરાધા ઠાકુર એમનું નામ છે। કેન્દ્ર સરકારે આર્થિક બાબતોના વિભાગના સચિવ અનુરાધા ઠાકુરને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે। તેઓ પ્રથમ મહિલા બન્યા છે, બરાબર। એટલે કે આ બોર્ડમાં સામેલ થનાર તેઓ પ્રથમ મહિલા છે। અજય શેઠનું મિત્રો તેઓ સ્થાન લેશે, બરાબર। સ્ટારમાં કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। કરંટ નિમણૂકની વાત કરીએ ફ્રેન્ડ, તો હાલમાં આઈસીસીએ સંજોગ ગુપ્તાને નવા સીઓ બનાવ્યા। સાહિલ કિન્ની આરબીઆઈ ઇનોવેશન હબના નવા સીઓ બન્યા। અભિજીત કિશોર સીઓએઆઈના અધ્યક્ષ બન્યા છે। એપલે સબી ખાનને ચીફ ઓપરેટિંગ ઓફિસર નિયુક્ત કર્યા। બીએમડબલ્યુ ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સીઓ બન્યા છે હરદીપસિંહ બરાર। ઇટરનલે આદિત્ય મંગલાને ફૂડ ડિલિવરીના સીઓ તરીકે નિમણૂક કર્યા। ઇન્ડિગોએ અમિતાભ કાંતને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે। ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં કોણે મહિલા યુરો કપ 2025નો ખિતાબ જીત્યો? તો મિત્રો ઇંગ્લેન્ડની ટીમે, ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે ઇંગ્લેન્ડ અને આ વખતે પણ જીત્યો છે। ડિફેન્ડિંગ ચેમ્પિયન કોને કહેવામાં આવે? જેને ગયા વખતે પણ જીત્યો હોય એને ડિફેન્ડિંગ ચેમ્પિયન, એટલે કે હાલમાં અત્યાર સુધીમાં જે ચેમ્પિયન હોય છે નવા ટુર્નામેન્ટના જસ્ટ પહેલાં તેમને ડિફેન્ડિંગ ચેમ્પિયન કહેવામાં આવે। તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે વિશ્વ ચેમ્પિયન સ્પેનને કોને હરાવ્યો છે? વિશ્વ ચેમ્પિયન સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવીને સતત બીજી વખત મહિલા યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે યુરો 2025નો ખિતાબ જીત્યો। આ રીતે ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં સ્પેન સામેની હારનો બદલો લઈ લીધો છે। હાલમાં ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? તો ગુજરાતના મિત્રો આવેલું છે સાપુતારા, અને સાપુતારાને ગુજરાતનો ચેરાપુંજી એટલે કે ડાંગ જિલ્લામાં આવેલું છે સાપુતારા। ડાંગને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે કારણ કે ત્યાં વરસાદ વધારે થાય છે, બરાબર। ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય? પહેલાં ચેરાપુંજીમાં થતો હતો, હવે મોસિનરામમાં થાય છે, એ યાદ રાખવાનું। ગુજરાતના ડાંગમાં મિત્રો આવેલું છે સાપુતારા। સાપુતારા ગુજરાતનો એકમાત્ર હિલ સ્ટેશન છે। જે લોકો દક્ષિણ ગુજરાતમાં વસે છે એમને ખ્યાલ હશે કે સાપુતારા શું છે એમના માટે, બરાબર। ડાંગ મિત્રો, ડાંગમાં 99% જે પ્રજા છે આદિવાસી પ્રજા છે। જંગલોથી ઘેરાયેલું છે ડાંગ। ડાંગમાં 3 તાલુકા આવેલા છે। વઘઈ આવેલું છે મિત્રો, જેને ડાંગનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે। ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન આ વઘઈમાં આવેલું છે, અને વઘઈમાં આવેલું છે ગીરા ધોધ, બરાબર। વાંસદા નેશનલ પાર્ક મિત્રો એ પણ વઘઈમાં આવેલું છે, બરાબર। વાંસદા અને વઘઈની વચ્ચે આવેલું છે વાંસદા નેશનલ પાર્ક, જે ગુજરાતના 4 નેશનલ પાર્કમાંનું એક છે। ડાંગનું મુખ્ય મથક છે મિત્રો આહવા, બરાબર, અને ત્રીજો તાલુકો છે સુબીર। સાપુતારા મિત્રો મેઘ મલ્હાર પર્વ માટે પ્રખ્યાત છે, બરાબર। ત્યાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। તો હાલમાં વન મંત્રી મુળુભાઈ બેરાએ જે છે આ મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી। આ પ્રશ્ન મિત્રો મેઘ મલ્હાર જે છે આ પ્રશ્ન આઈ થિંક એલઆરડીમાં પૂછાઈ ગયો છે, એલઆરડીમાં પૂછાયું હતું। આ વખતે પણ મેઘ મલ્હારની શરૂઆત સાપુતારામાં થઈ હતી। 26 જુલાઈથી 17 ઓગસ્ટ 2025 સુધી આની શરૂઆત રહેશે। વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવેલી છે રેવન્યુ તલાટીની, એક્ઝામ આવેલી છે ડીવાયએસઓની, એક્ઝામ આવેલી છે એસએસસીજીએલની, એમટીએસની, બરાબર।
તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ દરેક પરીક્ષામાં 1 વર્ષનું પૂછાય જ છે. આપણું કરંટ અફેર છેલ્લી 4 વર્ષની તમામ પરીક્ષાઓમાં પૂછાયું છે. દરેકના હું સબૂત પણ આપું છું. બરાબર. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 30થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મારું પૂછાયું છે. કોઈ વિદ્યાર્થીને સબૂત જોઈતા હોય, બરાબર, ડેમો PDF જોઈતી હોય તો આ નંબર પર મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, હમણાં જ કરો. ક્વેશ્ચન નંબર 5 છે, હાલમાં કોણે વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે નાલસા. નાલસા એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ. બરાબર. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળે વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરી, જે સંરક્ષણ કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને અર્ધલશ્કરી દળોને મફત કાનૂની સહાય પૂરી પાડશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. હાલમાં કેટલા સાંસદોને સાંસદ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો સંસદમાં બેસ્ટ પરફોર્મન્સ માટે પોતાના એરિયાના, પોતાના ક્ષેત્રના જેટલા પણ ક્વેશ્ચન્સ તેઓ પૂછે છે, બરાબર, એમની સંસદમાં હાજરી, એ બધા ક્રાઇટેરિયાને લઈને 17 સાંસદોને સાંસદ રત્ન એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. 17. લોકસભામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ 17 સાંસદોને સાંસદ રત્ન પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવ્યા. આમાં NCP શરદ જૂથના સુપ્રિયા સુલે, ભાજપના રવિ કિશન અને નિશિકાંત દુબે, શિવસેના UBTના અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે. સાંસદ રત્નથી સન્માનિત થનારા સાંસદોમાં સૌથી વધુ સાંસદ મહારાષ્ટ્ર રાજ્યથી છે. મિત્રો એવોર્ડ્સનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે. 2025 જુલાઈ મહિનામાં જેટલા પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. બરાબર. તૈયારી કરવામાં. હાલમાં કોણે ફિડે ચેસ મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો ક્વેશ્ચન છે મિત્રો, ફિડે મહિલા ચેસ. બરાબર. ગઈકાલે પણ આપણે આ પ્રશ્ન લીધો હતો, ફરી એક વખત લેવું છું કારણ કે ડિટેલમાં માહિતી આપવી પડે છે આમાં. અને આ પ્રશ્ન આ વર્ષ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. દિવ્યા દેશમુખે કોને હરાવ્યું છે? કોનેરુ હમ્પીને. ભારતની ઉભરતી ચેસ સ્ટાર છે દિવ્યા દેશમુખ. 28 જુલાઈ 2025ના રોજ જ્યોર્જિયાના બાટુમીમાં આયોજિત ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપના અનુભવી કોનેરુ હમ્પીને ટાઈ બ્રેકમાં હરાવીને ઇતિહાસ રચ્યો. માત્ર 19 વર્ષની ઉંમરે દિવ્યાએ માત્ર સૌથી પ્રતિષ્ઠિત મહિલા ચેસ ટુર્નામેન્ટમાંની એક જીતી નહીં, પરંતુ ભારતની ચોથી મહિલા ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. હાલમાં કયા એરપોર્ટને વિશ્વનો સૌથી સુંદર એરપોર્ટ 2025 જાહેર કરાયો છે? તો ચીનમાં એક એરપોર્ટ છે, એનું નામ છે યાન્તાઈ પિંગલાઈ એરપોર્ટ. બરાબર. ચીનના યાન્તાઈ પેંગલાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2ને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ્સ 2025માં વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 9 છે, તાજેતરમાં પ્રથમ સશસ્ત્ર દળો રાષ્ટ્રીય પરિષદ શેપ 2025 કયા શહેરમાં યોજાઈ? બરાબર. શેપ 2025 કયા શહેરમાં યોજાઈ? દિલ્હી મિત્રો રાઈટ આન્સર છે. આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ નવી દિલ્હી દ્વારા પ્રથમ વખત સશસ્ત્ર દળો રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું. શેપ 2025નો અર્થ, હવે આ શેપનો અર્થ છે મિત્રો સસ્ટેનેબલ હોસ્પિટલ આર્કિટેક્ચર, પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇક્વિપમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. હાલમાં ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો યુવરાજ સિંહ. યુવરાજ સિંહ સહમાલિક પણ બન્યા છે અને બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા છે. શાના બન્યા? તો ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ. બરાબર. પૂર્વ ક્રિકેટર છે મિત્રો યુવરાજ સિંહ. ક્વેશ્ચન નંબર 11 છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ટૂના ઉદ્યોગ, બરાબર, ભારત અને કયા દેશ વચ્ચે ટૂના ઉદ્યોગ અને જલીય કૃષિને પ્રોત્સાહન આપવા મત્સ્યપાલન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માલદીવ. નરેન્દ્ર મોદી ક્યાં ગયા હતા હાલમાં? માલદીવ. અને પછી ગયા છે બ્રિટેન. બરાબર. તો ભારત અને માલદીવ વચ્ચે આ મત્સ્યપાલન કરાર પર હાલમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતના PM નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇચુ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં સંસદ ટીવીના નવા CEO ના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો સંસદ ટીવી
રાજ્યસભા અને લોકસભા જે તમે ટીવી જુઓ છો એના સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના રૂપમાં ઉત્પલ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે મિત્રો। લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ ભૂતપૂર્વ આઈએએસ અધિકારીને સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં હાલમાં નિમણૂક કરાયા છે, બરાબર। ઉત્પલ કુમાર સિંહ જે છે હાલમાં લોકસભાના મહાસચિવ પણ છે। હાલમાં સીઆરપીએફનો 87મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પ્રશ્ન છે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બરાબર, એનો 87મો સ્થાપના દિવસ હાલમાં 27 જુલાઈના રોજ મનાવાયો। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે 27 જુલાઈ 2025ના રોજ તેનો 87મો સ્થાપના દિવસ ઉજવ્યો। 1939માં તેની સ્થાપના થઈ ત્યારથી સીઆરપીએફે દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં અને ભારતને આંતરિક અને બાહ્ય જોખમોથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। નેક્સ્ટ પ્રશ્ન છે હાલમાં ટોમ લેહરરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત હોલિવૂડ ગાયક ટોમ લેહરર, એમનું હાલમાં મિત્રો નિધન થયું છે। આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। ક્વેશ્ચન નંબર 15, હાલમાં કોણે 2025 બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓસ્કર પિયાસ્ત્રી, બરાબર। ઓસ્કર પિયાસ્ત્રીએ હાલમાં 2025 બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો। 16 નંબર છે હાલમાં ભારતીય સેનાએ ક્યાં અભ્યાસ ડ્રોન પ્રહારનું આયોજન કર્યું? તો ભારતની સેના દ્વારા ડ્રોન પ્રહારનું આયોજન કરવામાં આવ્યું છે નાગાલેન્ડ ખાતે, નાગાલેન્ડમાં। ભારતીય સેનાએ નાગાલેન્ડના કોહિમામાં એક્સરસાઇઝ ડ્રોન પ્રહારનું આયોજન કરીને આધુનિક યુદ્ધના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ક્વેશ્ચન નંબર 17, તાજેતરમાં નાટો દેશો સંરક્ષણ ખર્ચ જીડીપીના કેટલા ટકા સુધી વધારવા સહેમત થયા? તો પહેલાં તમને સમજાવી દઉં નાટો શું છે। તો નાટો મિત્રો યુરોપિયન દેશોનો એક સંગઠન છે જેમાં અમેરિકા પણ સામેલ છે, બરાબર। નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન। 2 વર્ષ પહેલાં જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થયું એની પાછળ આ નાટો હતો। શા માટે હતો તમને જણાવો। એક્ઝામ્પલ લઈ લો તમે, આ યુરોપ છે, અહીંયા મિત્રો રશિયા આવેલું છે, બરાબર, અને આ નાટો કન્ટ્રીઝ છે, નાના નાના નાટો કન્ટ્રીઝ છે આવેલા, બરાબર। એનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ ખાતે આવેલું છે, આ નાટો કન્ટ્રીઝ છે। અહીંયા આવેલું છે મિત્રો યુક્રેન, બરાબર। હવે નાટો કન્ટ્રીની ઈચ્છા છે કે ભાઈ યુક્રેન નાટોમાં સામેલ થઈ જાય। જો યુક્રેન નાટોમાં સામેલ થાય તો આ નાટો કન્ટ્રીની બોર્ડર જે છે મિત્રો એ રશિયા સુધી પહોંચી જાય, બરાબર। તો રશિયાની ઈચ્છા નથી કે યુક્રેન નાટોમાં સામેલ થાય, આ જ કારણ છે કે રશિયા યુક્રેન પર એટેક કર્યો હતો। 5% મિત્રો આમાં રાઈટ આન્સર થશે। નેધરલેન્ડના પાટનગર ધ હેગ ખાતે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન દેશોના વડાઓની 2 દિવસીય પરિષદ સંપન્ન થઈ હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ બાદ નાટોના 32 સહયોગી દેશોના વડાઓ 2035 સુધી સંરક્ષણ ખર્ચના પ્રતિ વર્ષ જીડીપીના 5% સુધી વધારો કરવા સહેમત થયા છે। આની પાછળ મિત્રો અમેરિકા જ છે। દુનિયામાં જેટલા પણ યુદ્ધ થાય છે ને, જેટલી બબાલ થાય એની પાછળ અમેરિકા જ હોય છે, કારણ કે એને હથિયાર વેચવાના હોય। તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો। વાત કરીએ આપણે રિવિઝનની। 29 જુલાઈ વિશ્વ મેનગ્રોવ દિવસ 26 જુલાઈએ મનાવાય। ક્યાં 36th ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડનું આયોજન કરાયું? ફિલિપિન્સ। હાલમાં પીએમ મોદીએ મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના માનમાં સ્મારક સિક્કો ક્યાં બહાર પાડ્યો? તમિલનાડુમાં। તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યો? ગિફ્ટ સિટીમાં। કયા દેશે રશિયાના સોયુઝ રોકેટથી તેના ટેલિકોમ્યુનિકેશન અને સંશોધન ઉપગ્રહ નાહિદ 2ને સફળ લોન્ચ કર્યો? ઈરાન રાઈટ આન્સર છે। હાલમાં 11મા માલાબાર નદી મહોત્સવનું આયોજન થયું છે કેરળ ખાતે। જર્મનીમાં યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની સીમાએ 5000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો। યુપીના સીએમ યોગી આદિત્યનાથે જેપી નારાયણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ગોરખપુર ખાતે। કયા રાજ્ય સરકારે નવો દેવદસી કાયદો પસાર કર્યો? કર્ણાટક રાઈટ આન્સર છે। ફિડે મહિલા વિશ્વકપ જીતનાર પ્રથમ મહિલા બની ગઈ છે દિવ્યા દેશમુખ। પીએમ મોદીએ કયા દેશને ભીષ્મ ક્યુબ હેલ્થ સેટ ભેટમાં આપ્યા? માલદીવ રાઈટ આન્સર છે। એસોચેમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બન્યા છે નિર્મલ કે મેંડા। કયા દેશે તેની સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ ટાઇફોન બ્લોક 4નું અનાવરણ કર્યું? તુર્કીએ કર્યું। તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારી આયોગની રચનાની જાહેરાત કરી? તો બિહાર રાઈટ આન્સર છે। હાલમાં પોલ કાગામે કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? રવાન્ડા રાઈટ આન્સર છે। હાલમાં
2 નવી બુશ દેડકાની પ્રજાતિઓ ક્યાં મળી આવી? મેઘાલયમાં. 27 જુલાઈએ કયા દેશનો નૌસેના દિવસ મનાવાયો? રશિયા. રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો તાજેતરમાં ભારતીય રેલવે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું હતું? ચેન્નઈ. રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે 11મા માલાબાર નદી મહોત્સવનું આયોજન ક્યાં થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.